હું હમણાં પાણીમાં ઘરી જાત બચી ગયો મિત્રો, બચી ગયો. ના હા ભાઈ, રેતી આવી ગઈ. ના આપડા અરવિંદભાઈ જોન સીના બને ઓહો યે આ જો મોજા મિત્રો, દરિયા ફૂલ મસ્તી ઉગલે છે. હું તો જાઉં પાણીમાં રમવા. ભાઈ દરિયા આવે ને રમવાનું જ મન. જય માતાજી મિત્રો, વેલકમ બેક ટુ માય વ્લોગ. અને આજે આપણે જવાનું છે ખિંદરખેડ મામાદેવના મંદિરે દર્શન કરવા. અને ત્યાંથી આપણે પછી જઈશું હરસિદ્ધિ બને ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે. અને અત્યારે હું છું સિસલીના રોડ આગ્રામ. જો આ ચારે બાજુ ખેતર છે, આમથી ખટારો આવે છે, હોન્ડા આવે છે. અત્યારે આપણે સિસલીના રોડ ઉપર ઉભા છીએ અને પછી જવું છે ખિંદરખેડે, ત્યાંથી દર્શન કરવાના થાય છે. તો હાલો ત્યારે હું તમને ખિંદરખેડા જઈને જ મળું. પાછળ ખિંદરખેડા જતા હતા પણ રસ્તામાં અમે મેચ જેવા ઉભા રહી ગયા. જો મેચ તો ક્યારના જોઈ રહ્યા. હવે આપણે પાછા આપણા રસ્તે જાય, બાઇક ચલાવવામાં ધ્યાન દઈએ. તો ફાઇનલ મિત્રો, આપણે ખિંદરખેડે મામાદેવના મંદિરે પહોંચી ગયા છે. જોઈ શકો છો, બહુ મોટું મંદિર થઈ ગયું. પેલા આવું મંદિર બહુ મોટું નહોતું, હવે મોટું શર્ટ હલવાઈ ગયું. પેલા આવડું મોટું મંદિર નહોતું, હવે બહુ મોટું મંદિર થઈ ગયું છે. અહીંયા આપણે નારિયેલ વધારવા આવ્યા છે. આપણો ભાઈબંધ છે, એ દ્વારકા રે ને. હમણાં એના બીજા મહિનામાં લગ્ન છે. બધા પહોંચી જાજો. બીજા મહિનાની કેટલી તારીખે? 21 તારીખ. એટલે 20 તારીખે બધા આવી જાજો. બધી સુવિધા રહેવા બેવાની બધી આ કરી દેશે. આપણે કઈ ટેન્શન લેવાનું છે જ નહીં. એવું મામાદેવના મંદિરે આવી ગયા છીએ. હવે દર્શન કરીને પછી પાછો મળું તમને. તો ફાઇનલી આપણે દર્શન કરીને નીકળી ચૂક્યા છીએ. ને હવે આપણે મામાદેવના દર્શન કરી લીધા એટલે હવે આપણે જાશું હરસદ. તો ફાઇનલ મિત્રો, હરસદ આપણે પહોંચી ગયા છીએ. હવે દર્શન કરીને પછી આપણે જવાનું છે હરસિદ્ધિ. તો ફાઇનલ મિત્રો, હરસિદ્ધિ માતાના દર્શન કરી લીધા. એના દર્શન તમને ના કરાવી શકો કારણ કે ત્યાં ફોટા પાડવાનો અને વિડીયો પાડવાનો અલાઉડ નથી. અને હવે આપણે જઈશું હરસિદ્ધિ વન. તો મિત્રો, આપણે હરસિદ્ધિ વન જવા પેલા અહીં ભવાનીશ્વર મહાદેવજીના દર્શન કરતા જાય. તે પછી ડાયરેક્ટ આપણે હરસિદ્ધિ વન જઈશું. જો મંદિર મિત્રો, અહીં આજથી લગભગ વર્ષ 2 વર્ષ પહેલા અહીંથી શિવલિંગ ચોરી થઈ ગઈ. કેને કર્યું એ તો કાંઈ ખબર નથી. પેલા આપણે દર્શન કરી લઈએ. તો મિત્રો, મહાદેવના દર્શન કરી લીધા. હવે આપણે ડાયરેક્ટ જઈશું હરસિદ્ધિ વનમાં. તો મિત્રો, આપણે ફાઇનલી હરસિદ્ધિ વને પહોંચી ગયા. એ હતો હરસિદ્ધિ વનનો ગેટ, જોઈ શકો છો. ભાઈ એન્ટર તો થઈ ગયા ને. અટાળ આપણે આ પતંગિયામાં એક ફોટો પાડવો. એ પતંગિયામાં ફોટો પાડીને પછી ઓલો જે સામે દિલનો એકો દેખાય ત્યાં જવાનું છે આપણે. મિત્રો, હવે આપણે આ પાંખું આગળથી ફોટા પાડશું. અહીંયા મસ્ત ફોટા આવે એકચ્યુઅલી. તો મિત્રો, આખું હરસિદ્ધિ વન રેખડો પણ મને કઈ એવું કન્ટેન્ટ લાગ્યું જ નહીં દેખાડું. એક આ વસ્તુ દેખાડવા જેવી લાગી. છોકરાઓને રમવા માટે આટલી વસ્તુ છે. આ લસરપટ્ટી ને હિંચકા ને એવું બધું છે. ખાલી આજ વસ્તુ મને દેખાડવા જેવી લાગી. બાકી તો કઈ છે નહીં ને. ઓલમોસ્ટ લગભગ તો જયા જશે હરસિદ્ધિ વન. આટલી મને કઈ દેખાડવા જેવું બીજું લાગ્યું નહીં. તો મિત્રો, આ હરસિદ્ધિ વનમાં રખડતા મને આ વસ્તુ બહુ સારી લાગી. જો તમે, આ કૃષ્ણનું છે. આ લગભગ એના 12 છે. મને પાકી તો ખબર નથી. અને આ લગભગ એ રાજાબાઈના ત્યારનું હશે. અને આ યુદ્ધ લડવા ગયા હશે ત્યારનું હશે લગભગ, યુદ્ધ લડવા ગયા હતા.
બાકી પાકી તો મને નથી ખબર. અને આ એનો મિત્ર સુદામા જયારે મળવા આવ્યા હતા ત્યારનું એ સીન છે. અને આ પાણીના ફુવા ચાલુ જો ને અહીંયા આખું શ્રી કૃષ્ણ અને સુદામાનું મિલનનું બધું લખેલું છે. બહુ જાજુ છે, નકર એને વાંચત આપણે આરામથી, પણ અત્યારે એટલો ટાઈમ નથી, ઘરે પાછું જવું છે. તો મિત્રો હર્ષદી વન તો આખું રખડી લીધું ને હવે આપણે ડાયરેક્ટ ઘરે જ જશું, કેમ કે આજે બહુ થાકી ગયો. આ છે એક્ઝિટ ગેટ ને એન્ટ્રી ગેટ એ જ છે. મિત્રો હર્ષદી વન થી બહાર નીકળી ગયા અને હવે લીંબુ થોડા પીને ડાયરેક્ટ હવે ઘરે જ જા. તો મિત્રો આપણે હજી દર્શન કરીને આવ્યા જ છીએ અને અહીં આવીને આપણા દ્વારકા વાળા ભાઈબંધોને મળી લીધું પેલા. તને તને આ તો આપણો ભેગો જ છે હવારનો, એને કઈ મળવાનું છે જ નહીં. અને આ એક નંગ, એક આ નંગ, હવે મારે જવાનું છે વિકાસ આગળ, અને ત્યાંથી એના ભેગું મારે જવાનું છે મિયાણી. તો મિત્રો હજી હર્ષદ થી આવ્યો જ છું ને પાછું હવે જવાનું છે મિયાણી. અને ભેગા કોણ આવશે ખબર? ધમો ના વિકાસ, મોઢું નથી બતાવતું ને એના ભેગું પાછું આપણે મિયાણી જવાનું છે, કેમ કે આપણે કઈ કામ તો છે નહીં, આખો દિવસ રખડવાનું જ છે અને કોન્ટેન્ટ કાઢવાનું છે. ચાલો હવે આપણે જઈએ પાછા મિયાણી. તો મિત્રો આપણે મિયાણી આવી ગયા છે વિકાસભાઈ ની દુકાને. અરવિંદભાઈ, વિકાસ, આ ધર્મેશ, આ તમારો ભાઈ. આની દુકાને જાજુ કઈ કામ તો નતું, આને જરીક પૈસા લેવાના હતા અને મારે જરીક કોંબા નખાવાના હતા, જાજુ કઈ કામ હતું નહીં. હવે પાછું આપણે હર્ષદ જવાનું છે ને. જો મિત્રો આપણે આવી ગયા છે પાંચ ડેરા મંદિરે. એક ગાડીમાં આટાણા 2 જણા છે, 2 જણા આગળ જાય ને સામે જવું મિત્રો. મને પાંચ ડેરા મંદિર ખ્યાલ નથી, હજી આમ આગળ જઈ રહ્યા ક્યાં જવાનું મને કઈ ખબર છે. તો મિત્રો આપણે ઓલા 5 ડેરાના મંદિરે તો ગયા નથી, હવે આપણે જઈએ ડાયરેક્ટ દરિયે. આમ જો આગળ આ ધમભાઈ આપણો બ્લોગ બનાવતો જાય છે, મને જોઈને એ બ્લોગ માં ચાલુ છે કે મારાથી ને ઇન્ફ્લુએન્સ, હાલા શું કેવાય, શું કહેવાય ને, ઇમ્પ્રેશન થયું, શું કેવાય, મોટિવેશન જેડું મારાથી ને, મોટિવેશન મારાથી ને મોટિવેશન જેડું, એટલે એની આજથી બ્લોગ ચાલુ કરી દીધા. બ્લોગ આજે મારે એક એડિટ કરીને પોસ્ટ કરવાનું છે. આજ જે આટાળો બ્લોગ શૂટ થાય છે એ કાલે આવશે. એક દિવસ આગળ તો રહેવું પડે. ભાઈ આગળ રસ્તો નથી. ઓ ભાઈ આગળ ક્યાંય રસ્તો નથી, હવે અમારે હાલીને જ જવું જશે, ક્યાંય રસ્તો નથી. જો મિત્રો અમે મારા દરિયે જાવ, અમે 4 પહોંચી ગયા છે ને હવે જાવું દરિયે. અહીંયા સુરજ જો કેમ દેખાય છે, હવે અમે 4 જણા જાહુ દરિયે ને સામે જો રેતીના ગવડા મોટા ઢગલા છે ને આ એક પાણી ને આ ધર્મેશભાઈ પણ આપણા વ્લોગ બનાવે છે. અને આને ઠેકીને જવું જોશે, એન્જિનિયરિંગ કરે છે. અને આ જો પાણીમાં અમારે શેકવું પડે. હું હમણાં પાણીમાં ઘરે જાત બચી ગયો મિત્રો, બચી ગયો. ના હા ભાઈ રેતી આવી ગઈ. ના આપડે અરવિંદભાઈ જોન સીના બને ભાઈ મજા જ અલગ આવે રેતીમાં. આવે લોટાણે મારવાનું મન થાય રેતીમાં. ના જો સામે મિત્રો હરસિદ્ધિ માતાનું મંદિર દેખાય છે, જોઈ શકો છો તમે, ઝૂમ કરીને બતાવું. એ હરસિદ્ધિ માતાનું મંદિર છે. આ બે જી માસે આયલા જ આવે છે ધીરે ધીરે. નોલો તો હજી સેન્ડલ બાંધી રહ્યો, આવને ક્યાંય બાર કાઢવા જેવા જ નથી. નોના ચંપલ ખૂદતા જાય રહ્યા. તમારે ચંપલ પહેરાય જ નહીં, એમની માં જવાય અરવે ને. ઓહો બતાવ્યું ભાઈ વિકાસભાઈ કે હરસિદ્ધિ માતાજીનું મંદિર બતાવ. મેં બતાવી દીધું એ તો પેલા જ. હમણાં એને પેલા આપડે ન્યા જતા થોડીક વાર પેલા પાછા એવા અટાડે રાવલ પાછા પહોંચી ગયા હતા ને આ બધા કે આપડે જવું પાછું કે મિયાણી થી પછી કે આપડે દરિયો જોવા જાય. મેં વાંધો નહીં, આપડે જઈએ ને, આપડે કઈ વાંધો છે નહીં. જો મિત્રો દોડીને જાઓ. તો મિત્રો જોઈ શકો છો દરિયો ને આપડા અરવિંદભાઈ ઓલરેડી રખડે છે ને આ 2 જણા હજી પાછળ આવે છે ને એમાં ધમો હજી બ્લોગ બનાવે ને પાછળ તમે મંદિર જોઈ શકો છો. ભાઈ થાકી ગયો હાલી હાલી, કેમ કે રેતી અહીંયા અવડી છે ને, પગ ખૂચી જાય એટલે હાલવામાં બહુ સબલ પડે, વાંધો આવે બહુ. થાકી ગયા તમ ખાવારા. હા દરિયો જો
ના સૂરજ ઉપર, નીચે દરિયો. શું વ્યૂ છે ભાઈ, આવો વ્યૂ હે ને ક્યાંય જોવા ના જડે. આ અરવિંદભાઈ આપડે જો કેમ દોયડો દોયડો જાય રહ્યો. મજા જ આવે દરિયા. ધર્મેશભાઈ આપડા બ્લોગ બનાવતા જાય રહ્યા. વિકાસભાઈ કઈ કરતા નથી, રોગા રખડે જ છે. આ બધાને રોકો જ લઈ આવે કે એનું કામ જ નથી આ યાર. મિત્રો તમને અરવિંદ દેખાડું ક્યાં પહોંચી ગયા, આમ જો દેખાતો નથી, જીવન કરવું છે. ધર્મેશભાઈ તો કેટલો છે, 10x ઝૂમ કર્યું ત્યારે સરખો દેખાણો કમાઈ ઉભો, બાકી તો દેખાતો જ નથી. ભાઈ આનો વ્યૂ એટલે મિત્રો યાર વાત જ અલગ છે. જો તમે ખાલી ઉપર સૂરજ, જો ખાલી વ્યૂ. ભાઈ અહીંયા ફોટા પાડવા ફૂલ, કેમ કે આવો વીકે બીજો જોવાની જડે નહીં દરિયા કિનારા સિવાય. મને દરિયા કિનારા બહુ ગમે. હું જયારે આવા ઠેકાણે આવું ને એટલે ફોટા અને વિડીયો બનાવું જ. મજા આવે આવા ઠેકાણે, શું વાત જ અલગ છે આવા નજારાની. સામે દરિયો હોય, ઉપર સૂરજ, નીચે પાણી, મજા જ અલગ અલગ જ ફીલ થાય આખું અહીંયા આવીને દરિયા કિનારે આવીને. હું અરવિંદભાઈ કેવા હરખાય છે જોઉં તમે, જો ખાલી. હા એનું સ્વેટર ને ચંપલ. ભાઈ અહીંયા એની લવ લખીને કઈ કર્યું છે અરવિંદ. માય લવ, કેને લવ કરો અરવિંદ? ઓ ભાઈ બહુ ટાઢું પાડી છે, થરી ગયા પગ આગા. જો ખાલી મિત્રો પાણી. બહુ મોટા મોટા મજા આવે છે આમ જો મિત્રો. સમય આપડો બ્લોગ બનાવે, વિકાસ તો છેટો જ ઉભો. અરવિંદભાઈ ને તો મજા જ આવે આવા ઠેકાણે. જો તો રમે થી નાના છોકરા વારી રમે અરવિંદ. આ જો મોજા. મિત્રો દરિયા ફૂલ મસ્તી ઉગલે છે. હું તો જાઉં પાણીમાં રમવા. ભાઈ દરિયા આવે ને રમવાનું જ મન થાય. હવે ઉંમર બધી વહી ગઈ આમાં નાવાની ને રમવાની. જીણકા ત્યારે મજા આવતા, હવે બધા પૂરા થઈ ગયા. તો અરવિંદભાઈ જે આપડા જીણકા છે, છોકરા વારી જ રમે. ના ધર્મેશ આપડો જે બ્લોગ બનાવે છે. તો મિત્રો પાછળ તમે જોઈ શકો છો ધર્મેશભાઈ આપડા બ્લોગ બનાવે છે. એ બ્લોગ બનાવે, હું એ બ્લોગ બનાવું. ના આપડા અરવિંદભાઈ નો ક્રેઝ જ અલગ છે આપડો. જો તો ખાલી હાય અલગ જ મજા આવે દરિયામાં નાવાની, અલગ. તો મિત્રો દરિયા તો આવી ગયા ને, હવે થોડાક ફોટા પાડવાનો વિચાર છે. કારણ કે આપણે પોસ્ટ નાખવાના મને બહુ શોખ છે, ગમે ત્યારે હું પોસ્ટ નાખતો. અરવિંદભાઈ એ શું કરો અરવિંદ? અરે કાકા ફાકી માવો કેવાય આના વગર બધી હતું, તને હું ખબર હોય કાકા? એવું છે? આના વગર બધી. મિત્રો કોણ કોણ ફાકી ખાય જરી કમેન્ટ કરજો. અને આવા દરિયા કિનારે આવો ને એટલે ફાકી તો આ બધા ખાતા હોય, પણ કચરો ક્યાંય નહીં નાખવાનો દરિયા કિનારે. એનાથી દરિયામાં પોલ્યુશન થાય છે ને, જે આપણા માટે સારું નથી ને પ્રકૃતિ માટે પણ સારું નથી. ના તમા એસા કે પોઝ. હા વાંધો નહીં, તો એસા કે પોઝ લઈ લે. વાહ ભાઈ સાચું એસઆર કે ટૂંકો પડે ધમા આગળ. ચેટ માં લખી નાખો ધમોઈ સોપી ચેટ માં લખીને નાખજો. અને અરવિંદ સોપી બંને ચેટ માં લખી નાખજો, કમેન્ટ કરી નાખજો. મિત્રો આ પાણીમાં પગ બોરી તો લીધા, પણ મને તકલીફ ક્યાં આવી ખબર? આ પગમાં મને લાગેલું છે. જો થોડું કેવું છોલાઈ ગયેલું છે. જોકે આજથી લગભગ 10-15 દી પેલા લાવ્યું તોલાણું છું. ભટાણા ખારા પાણીમાં આવે ને હવે ભરે છે, બહુ ભરે મિત્રો, વાત જ જુદો રહે. ના અરવિંદભાઈ આપડે હજી ફાકી જ બનાવે છે. જો બહુ સ્ટાઇલ છે અરવિંદભાઈ ની ફાકી બનાવવાની. ઓહો
આવી બાકી એક ગલ્લાવાળો પણ નહીં બનાવતો હોય જે રીતના આપડા અરવિંદભાઈ બનાવે. ના ધર્મેશભાઈ નો બ્લોગ સાંભળે છે કે સારો છે કે નહીં. ના વિકાસભાઈ એની ધૂનમાં જ છે અલગ. આ ચારે અમે અલગ અલગ પોતપોતા રીતે છે. કોઈને કઈ એકબીજાની પૈડી નથી. મન ફાવે ને ઘુમરા મારે. ના હા અરવિંદભાઈ મારે નીચેથી નીકળી જાય એને એમ કે એને બ્લોગ માં નહીં લઉં હું ને લઈ લે. ના ધમો ના આવા અમારા સ્વેટર ને ઈ પડ્યા છે. લુક એટ ધીસ વ્યૂ મિત્રો. ભાઈ અલગ જ વ્યૂ આવે મિત્ર. દરિયા કાંઠે આવીને એમાં મજા જ અલગ આવે. આવે ક્લિપ તો આપડે આવે જો કીકુ મારતા અરવિંદ રજા વિડીયો ઉતારતો ઢીલું વાળો જોજો મારો મોબાઈલ બાજુમાં. ઓ વીરજે આયો નતો હરકો નતો તો મિત્રો દરિયા કાંઠે આપણે બહુ રખડી લીધું. ફોટા ઘણા ઉપાડ લીધા, વિડિયા ઘણા ઉતાર લીધા. હવે આપણે નીકળશું પાછા ડાયરેક્ટ ઘરે. તો છેલ્લી વાર હજી તમને દરિયાનો સીન બતાવી દઉં. ને આ બે હજી એની મસ્તીમાં જ પડ્યા છે વિકાસ ને ધમો. જો દરિયાનો સીન આખો અલગ જ આવે મિત્રો. જો ખાલી અરવિંદભાઈ તમે કેમ આમ ઉદાસ થઈને બેઠા? અરવિંદ હવે ઠાકી રહ્યો આવીને બહુ ઉતામળમાં રમતું કરી હવે ઠાકીને બેસી ગયા. જો તો ખાલી બેઠો હતી ને ઓલા વિડીયો શૂટ કરે રહ્યા. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળું તમને પાછા નવા બ્લોગ સાથે. જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.